નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ એની ચર્ચાઓ કરેલી હતી. તત્કાલીન પ્રવેગના દાખલાઓ પણ ગણેલા હતા, બરોબર છે. તત્કાલીન પ્રવેગના દાખલાઓ તમને ટેક્સ્ટબુકની અંદર નથી આપેલા, પણ જેડબલ્યુ અને નીટમાં જનરલી વધારે પૂછાતા હોય છે. તો હવે આપણે એના વધારે દાખલાઓ જે છે એ આ ચેપ્ટરનું જેડબલ્યુ નીટ જ્યારે ભણીશું ત્યારે ગણાવશું, બરોબર છે. ચેપ્ટરની અંદર આગળ વધીએ તો વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી તમને અમુક મહત્વની બાબતો જાણવા મળે. તો આ ધ્યાનથી સમજો. આજનો લેક્ચર ખૂબ જ મહત્વનો, કારણ કે આપણે પ્રવેગી ગતિના 3 સમીકરણો તારો છું, બરોબર છે. જે ચેપ્ટરમાં આગળ જે દાખલાઓ આવશે એના માટે અગત્યના રહેશે, બરોબર છો. વ્યવસ્થિત રીતે ધ્યાન આપો. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી જાણવા મળતી બાબતો. આલેખ કીધો છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. એના ઉપરથી તમને મુખ્ય 2 બાબતો જાણવા મળશે. આ બહુ વ્યવસ્થિત રીતે ભણજો. જ્યારે આલેખની વાત આવે ને તો આલેખ વિશે આપણે આગળ થોડી ઘણી ચર્ચા કરી ગયા છે કે ભાઈ આલેખની વાત આવે ને એટલે ઢાળ આવે. ઢાળ એટલે શું? y અક્ષ ઉપરની રાશિ અને x અક્ષ ઉપરની રાશિનો ભાગાકાર, બરોબર. તો પહેલી મહત્વની બાબત કે વેગ વિરુદ્ધ સમયનો, ધારો કે હું આલેખ અહીંયા એક દોરું છું. આ સમય t અને અહીંયા છે વેગ v. ધારો કે આનો આલેખ તમને આ પ્રમાણે સુરેખ મળે છે. આ A પોઈન્ટ, આ B પોઈન્ટ. તો આલેખ ઉપરથી હંમેશા 2 બાબતો જાણવા મળે. એક ઢાળ, બરોબર. તો આલેખ એના ઉપરથી ઢાળ એટલે AB રેખાનો ઢાળ. તો ઢાળ એટલે શું? તો જે વિદ્યાર્થીઓ ઢાળ એટલે નથી ભણેલા એમને યાદ કરાવી દો. ઢાળ એટલે y અક્ષ ઉપરની રાશિ અને x અક્ષ ઉપરની રાશિનો ગુણોત્તર, બરોબર. અગાઉના લેક્ચરમાં આવી ગયું છે. ઢાળ એટલે y અક્ષ પરની રાશિ છેદમાં x અક્ષ પરની રાશિ. તો આને લગતા તમને 2 બિંદુઓ જોવા મળે. જો કયા 2 બિંદુઓ જોવા મળે? આ જે છે એ પ્રારંભિક બિંદુ છે કે જ્યાં સમય પણ 0 છે t અને એનો વેગ પણ 0 છે. જ્યારે આ જે છે એ આલેખનું અંત્ય બિંદુ છે કે જ્યાં વેગ જે છે એ v જેટલો થઈ જાય છે. ક્યારે? તો કે t સમય. એટલે ટૂંકમાં ગાડી ઊભી હોય ત્યારે t બરાબર 0 સમયે વેગ 0, પછી ગાડી હાલવાનું ચાલુ કરે તો એક સમયે એનો જે વેગ છે એ v જેટલો થઈ જશે, બરોબર. તો y અક્ષ ઉપર કઈ રાશિ છે? y અક્ષ એટલે શિરોલંબ અક્ષ, એના ઉપર વેગ નામની રાશિ છે. તો y અક્ષ ઉપર રાશિ છે વેગ અને x અક્ષ ઉપર એટલે આડી અક્ષ ઉપર કઈ રાશિ છે? સમય. તો વેગના છેદમાં સમય તમને કોનું મૂલ્ય આપે? તો આવું આપણે ક્યાં ભણી ગયા? પ્રવેગમાં. વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર એટલે પ્રવેગનું મૂલ્ય આપે. એટલે વેગના 2 બિંદુઓ. કયા 2 બિંદુઓ? એક અંતિમ બિંદુ માઈનસ પ્રારંભિક બિંદુ. અંતિમ વેગ છે v, પ્રારંભિક વેગ છે 0. એટલે વેગ એટલે તમે આવી રીતે લખી શકો. વેગ એટલે શું? તો કે વેગનો ફેરફાર એમ. અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઈનસ
પ્રારંભિક સમય તો અંતિમ વેગ કેટલો છે v ગાડીએ ધારણ કરેલો અંતિમ વેગ v છે પ્રારંભિક વેગ 0 છે એટલે 0 છેદમાં અંતિમ સમય પ્રારંભિક સમય તો આ તમને જે ઢાળ છે એ ઢાળ કઈ રાશિ આપે છે તો કે વેગ છેદમાં સમય એટલે આને તમે લખી શકો ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t એટલે ઢાળનું જે મૂલ્ય છે એ તમને પ્રવેગ દર્શાવે તો યાદ રાખવા જેવી વાત કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એ શું દર્શાવશે તો યાદ રાખો કે હંમેશા પ્રવેગ દર્શાવે આ બધી બાબતો પરીક્ષામાં પૂછાવાની નથી જાણકારી માટે જ છે પણ આ જાણકારી હોય તો જ તમે ત્રણ સમીકરણ જે આપણે તારવવાના છે એ સરળતાથી સમજી શકો બરાબર તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ હંમેશા પ્રવેગ દર્શાવશે બરાબર આ પહેલી બાબત હવે બીજી બાબત જોઈએ આપણે બીજી મહત્વની બાબત કે જ્યારે આલેખમાં બીજી કઈ વસ્તુ અથવા બીજી કઈ બાબત તમને જાણવા મળે તો બીજી બાબતમાં બંધ આલેખ જોવા મળશે બંધ આલેખ એટલે કે આવી રીતે સીધી લાઈન નહીં હોય એક બંધ આકૃતિ જોવા મળશે આપણને બરાબર તો હવે બીજી બાબત જોઈએ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી જાણવા મળતી અન્ય બાબત તો એમાં આવશે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તો બીજી મહત્વની બાબત એમાં ધારો કે આલેખ આ રીતે આપેલો છે સમય અહીંયા વેગ તો હવે આલેખ સીધો નથી આપ્યો તમને બંધ આકૃતિ આપેલી છે આલેખ તરીકે એટલે આવો આલેખ છે બંધ આલેખ રૂપમાં અહીં નામ આપી દો O A B and C t બરાબર 0 સમયે વેગ આટલો છે t બરાબર t સમયે વેગ આટલો છે એટલે અચળ ગતિ છે બરોબર એટલે ટૂંકમાં બંધ આકૃતિ આપેલી હોય તો શું તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં બંધ આકૃતિ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે તો ક્ષેત્રફળ એટલે શું ક્ષેત્રફળ એટલે શું તો જેવા પ્રકારનો આકાર હોય એ પ્રકારનું ક્ષેત્રફળ આવે જો ચોરસ આપ્યો હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ લંબચોરસ આપ્યો હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ત્રિકોણ આપેલો તો 1/2 પાયો ગુણ્યા વેગ ટૂંકમાં સાદી ભાષામાં આપણે કહીએ તો ક્ષેત્રફળ એટલે x અક્ષ પરની રાશિ જે આપેલી હોય ગુણ્યા y અક્ષ પરની રાશિ પછી ત્રિકોણ હોય તો આગળ 1/2 આવે પણ સાદી ભાષામાં આવું થાય કે બે રાશિઓનો ગુણાકાર તો અહીંયા x અક્ષ ઉપર કઈ રાશિ છે સમય જ્યારે y અક્ષ એટલે શિરોલંબ અક્ષ ઉપર કઈ રાશિ છે વેગ તો સમય ગુણ્યા વેગ આવું ક્યાંય તમે જોઈ ગયા તો આવું આપણે જોઈ ગયા વેગની વ્યાખ્યા વેગ બરાબર શું લખાય તો કે સ્થાનાંતર છેદમાં સમય આવું આપણે વેગ વિશે ભણી ગયા છીએ
તો પછી સમય જો અહીંયા ગુણાઈ જાય એટલે વેગ ગુણ્યા શું થયું સમય, તો કઈ રાશિ દર્શાવશે એ સ્થાનાંતર, એટલે આ બંનેનો ગુણાકાર જે છે એ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપે. તો અલ્ટિમેટલી આલેખમાં સ્થાનાંતરનું મૂલ્ય ક્યારે જોવા મળે, તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ જે છે એ પદાર્થનું સ્થાનાંતર દર્શાવે. તો બીજી યાદ રાખવા જેવી બાબત કે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવશે, સ્થાનાંતર. એ હંમેશા સ્થાનાંતર દર્શાવશે. બરોબર, આ બે બાબત તમારે મગજની અંદર ફિટ રાખવાની છે. એક બાબત કઈ કે ઢાળ શું દર્શાવે, તો ઢાળ જે છે એ પ્રવેગ દર્શાવે, અને સ્થાનાંતર કોણ દર્શાવશે, આલેખનું ક્ષેત્રફળ. આ બે બાબત ગમે ત્યારે પૂછે તો યાદ હોવી જરૂરી છે. બરોબર છે. તો ક્ષેત્રફળ એટલે શું, તો બંને અક્ષ ઉપરની રાશિનો ગુણાકાર. ઢાળ એટલે શું, તો y અક્ષ ઉપરની રાશિ અને x અક્ષ ઉપરની રાશિનો ભાગાકાર. તો તમારે બે બાબત યાદ રાખવાની અને પછી આવું યાદ રાખવાનું કે ક્ષેત્રફળ એટલે શું, તો કે x અક્ષ અને y અક્ષની રાશિનો ગુણાકાર. ઢાળ એટલે y અક્ષ અને x અક્ષની રાશિનો ભાગાકાર. બરોબર છે. તો આ બે બાબતો તમારા મગજની અંદર ફિટ હોવી જોઈએ. હવે આપણે આગળ જોઈએ પ્રવેગી ગતિના સમીકરણો. પ્રવેગી ગતિ એટલે વેગ સતત બદલાતો હોય એવી ગતિ. બરોબર છે. એને કહેવાય નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ. તો પ્રવેગ એટલે શું, વેગમાં ફેરફાર થવો એને પ્રવેગ કહેવાય ને. તો વેગમાં ફેરફાર ક્યારે થાય કે પદાર્થનો વેગ સતત કાં તો વધે અથવા તો ઘટે તો જ પ્રવેગ ઉત્પન્ન થાય. તો હવે આપણે ખૂબ જ મહત્વની થિયરી ભણીશું અત્યારે, જે પરીક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વની અને ચક્રની અંદર આગળના દાખલાઓ જે છે એ સોલ્વ કરવા માટે પણ ખૂબ જ મહત્વની થિયરી છે. એટલે ધ્યાનથી ભણજો. એમાં આ બંને બાબતોનો આપણે ઉપયોગ કરીશું, એક ઢાળ અને બીજું ક્ષેત્રફળ. તો પરીક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વની થિયરી જે 3 માર્ક અથવા 4 માર્કમાં પૂછાય, જેનું ટાઇટલ છે નિયમિત પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ એટલે શું, તો કે જેમાં પ્રવેગ ઉત્પન્ન થતો હોય અને પાછો નિયમિત પ્રવેગ. તો પ્રવેગ ક્યારે ઉત્પન્ન થાય, વેગમાં ફેરફાર થાય તો. એટલે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો તારવો. આવો પ્રશ્ન 3 માર્ક અથવા 4 માર્કમાં પૂછાય. બરાબર, બહુ વ્યવસ્થિત ધ્યાન આપીને ભણજો. આ 3 સમીકરણ તારવવા માટે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જ દોરવાનો છે. તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં બે બાબત આપણે શું ભણી ગયા કે ઢાળ શું દર્શાવશે, પ્રવેગ, અને ક્ષેત્રફળ શું દર્શાવશે, સ્થાનાંતર. આ બે બાબતનો ઉપયોગ કરી બે સમીકરણ મેળવશું આપણે. બરાબર, અને ત્રીજું સમીકરણ એના ઉપરથી આવશે. ટોટલ 3 સમીકરણો મેળવવાના છે. તો પહેલા તો હું અહીંયા વેગ અને સમય આ બંનેને આપણે દર્શાવી દઈએ. ભાઈ આ જે આડી અક્ષ છે એટલે કે x અક્ષ છે, ત્યાં આગળ આપણે ફરજિયાત સમયને દર્શાવશું, જ્યારે આ y અક્ષ છે ત્યાં હું દર્શાવીશ વેગ અને આ જગ્યાએ સમય. બરોબર છે. કોઈ એક
પદાર્થ છે જે t બરાબર 0 સમયે ગતિની શરૂઆત કરે છે તો એ બાબત અહીંયા લખતા જઈએ આલેખ આખી આકૃતિમાં પૂછવાનો નહીં આવે હું ધીમે ધીમે આલેખ દોરતો જઈશ છેલ્લે આલેખ કમ્પ્લીટ થાય એ તમારે ફેરબુક ની અંદર દોરવાનો બરોબર છે દરેક બાબતો હું લખીશ એને ડ્રો કરતા જશું આપણે અને લાસ્ટ પેજ ની અંદર જે આલેખ તમને જોવા મળે એ જ તમારે દોરવાનો રહેશે તો અહીંયા લખીએ કે કોઈ એક પદાર્થ પોતાની ગતિની શરૂઆત નિશ્ચિત સ્થાન પાસેથી કરે છે તો શરૂઆતનો સમય અહીંયા હું લઈ લઉં કે t બરાબર 0 સમયે x બરાબર 0 સ્થાન પાસેથી v0 જેટલા v સફિક્સમાં 0 અને v સફિક્સમાં 0 શું કામ લીધું તો v0 એટલે t બરાબર 0 સમયનો વેગ જેટલા પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરે છે તો ત્રણ બાબતો આની અંદર અંડરલાઈન કરું ત્યાં અંડરલાઈન કરવાની ફેરબુક ની અંદર કઈ ત્રણ બાબતો તો પ્રારંભિક સમય t બરાબર 0 પ્રારંભિક સ્થાન x બરાબર 0 અને પ્રારંભિક વેગ કેટલો તો કે v0 આ ત્રણ બાબતો એને આપણે આલેખની અંદર દર્શાવીએ તો અહીંયાથી ગતિની શરૂઆત નથી કરતો કંઈક અલગ વેગથી કરે જો તમે અહીંયાથી દર્શાવશો તો એનો વેગ શું ગણાશે 0 એટલે મેં અહીંયા પ્રારંભિક વેગ 0 લીધો નથી કંઈક વેગ છે ઓલરેડી બરોબર છે એટલે આપણે અહીંયા થોડું અપસાઇડ દર્શાવીએ કે ભાઈ આ જગ્યાએથી પોતાની ગતિની શરૂઆત કરે છે અને તે આગળ વધતો જાય છે એટલે અહીંયા હું નામ આપી દઉં પોઈન્ટ A આ જે બિંદુ છે એ A બિંદુ છે અને આ જે બિંદુ છે એ B બિંદુ છે ગતિની શરૂઆત કરે છે સ્થિર છે ને એટલે આગળ વધશે જેમ જેમ સમય પસાર થાય એમ એટલે t બરાબર 0 સમયે વેગ કંઈક હતો 0 વેગ નતો તો થોડાક સમય પછી એટલે કે t બરાબર t સમયે આ પદાર્થ કંઈક અંતર કાપીને આગળ વધશે એટલે એનું સ્થાન બદલાશે એટલે t બરાબર t સમયે x બરાબર x સ્થાન પાસે તે પદાર્થ પહોંચે ત્યારે તેનો વેગ અથવા તો તેનો અંતિમ વેગ v જેટલો થઈ જાય છે t બરાબર 0 સમયે વેગ v0 જે એનો શું છે પ્રારંભિક વેગ છે આ થિયરી ની અંદર જ્યાં જ્યાં અંડરલાઈન થાય છે એ તમારે ફરજિયાત ફેરબુક ની અંદર અંડરલાઈન કરવાની તો t બરાબર t સમયે એનું સ્થાન થઈ ગયું x અને એનો વેગ જે છે એ બની ગયો v પણ કયો વેગ એનો અંતિમ વેગ એટલે તમે અહીંયા એને દર્શાવો તો a બિંદુ પાસે એ પોતાની ગતિની શરૂઆત કરે છે તો શરૂઆત કરે છે એટલે a બિંદુ પાસે એનો પ્રારંભિક વેગ શું હોય v0 વેગ તમારે y અક્ષ ઉપર દર્શાવવાના છે અને જ્યારે એ અંતર કાપીને b બિંદુ પાસે પહોંચે નિશ્ચિત વેગથી તો તે જગ્યાએ એનો વેગ કે આપણે અહીંયા લાઈન ખેંચશું એટલે આ જગ્યાએ એનો વેગ થઈ ગયો હશે અંતિમ વેગ v ત્યાં આપણે એક બિંદુનું નામ આપી દઈએ બિંદુ c બરોબર આ વસ્તુ ક્લિયર કટ સમજાઈ જાય આગળ આ બંને પોઈન્ટ જે છે એ હું x અક્ષ ઉપર ઉતારું એટલે સમયની અક્ષ ઉપર આને આપણે ઉતારીએ તો આ જગ્યાએ તો
O નામ આપી દઈએ કે જ્યાં પ્રારંભિક સમય શું છે 0 બરાબર t બરાબર 0 સમય છે આ જગ્યાએ આને આપણે ઉતારીએ નીચે આ પોઈન્ટને તો જે પદાર્થ છે એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે કયા સમયે t બરાબર 0 સમયે જ્યાં લખ્યું છે બરાબર જ્યારે b બિંદુએ પહોંચે ત્યારે વેગ b થઈ ગયો હોય તો ત્યારે સમય કેટલો થયો હશે t સમય એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ સમય t અને આને હું આલેખનું બિંદુ કહી દઉં d ત્યાં સમય કેટલો થયો હશે તો કે t સમય આ જગ્યાએ સમય કેટલો હશે તો કે 0 આ o છે 0 નથી આને શું વાંચવાનું o મેં બ્લેક પેન થી જે દર્શાવેલા છે એ બિંદુઓ છે જ્યારે રેડ પેન થી દર્શાવેલા છે એ રાશિઓ છે તો t બરાબર 0 થી t બરાબર t સમય સુધીમાં પદાર્થના વેગમાં કેટલો વધારો થયો કહેવાય અહીંયાથી એને ગતિની શરૂઆત કરી દાખલા તરીકે તમે ગાડી લઈને જાઓ છો તમારી ગાડીની પ્રારંભિક ઝડપ છે 10 મીટર પ્રતિ સેકન્ડ અને થોડાક સમય પછી તમારી ગાડીની સ્પીડ થઈ જાય છે 50 મીટર પ્રતિ સેકન્ડ તો ગાડીની સ્પીડમાં તમે કેટલો વધારો કર્યો કહેવાય શરૂઆતમાં કેટલી હતી 10 અંતમાં કેટલી થઈ 50 તો આ બંનેની તમારે શું લેવાની બાદબાકી 50 -10 એ ગાડીની ઝડપમાં થતો વધારો છે તો અહીંયા એવું જ છે પદાર્થે જ્યારે ગતિની શરૂઆત કરી ત્યારે એની ઝડપ હતી v0 કઈ થશે આપણે સમજાવી અંતમાં જ્યારે અહીંયા પહોંચ્યો ત્યારે વેગ થઈ ગયો એનો v તો એની ઝડપમાં થતો વધારો કેટલો થાય અંતિમ ઝડપ માઈનસ પ્રારંભિક ઝડપ તો એને આપણે દર્શાવવું હોય તો એ ભાગ જે છે એ આટલો ગણાશે ઝડપમાં કેટલો વધારો થયો માત્ર આટલો એટલે કે b થી e જેટલો એટલે આ ભાગને તમે દર્શાવી શકો અંતિમ ઝડપ માઈનસ પ્રારંભિક ઝડપ અંતિમ ઝડપ v માઈનસ પ્રારંભિક ઝડપ v0 માત્ર ને માત્ર આટલો બરાબર તો આ જગ્યાએ પદાર્થ આવી રીતે ચાલે છે a થી b અહીંયા સુધી એ ગતિ પોતાની કરે છે બરાબર છે તો આ થઈ ગયું આખું ઇન્ટ્રોડક્શન હવે આપણે સમીકરણની શરૂઆત કરીએ તો આલેખ ઉપરથી આલેખ કોનો છે વેગ વિરુદ્ધ સમય તો આલેખ ઉપરથી કઈ બે બાબતો જાણવા મળે છે એક ઢાળ બીજું ક્ષેત્ર તો સૌથી પહેલા ઢાળની વાત કરીએ તો આની અંદર AB રેખાનો ઢાળ કઈ રાશિ દર્શાવશે પ્રવેગ જે હમણાં જ મેં તમને શીખવાડ્યું તો પહેલું સમીકરણ આપણને મળશે જોતા જઈએ ચાલો તો હવે આપણે સમીકરણના તારવવાની શરૂઆત કરતા જઈએ તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ એનો જે ઢાળ છે એ ઢાળ આપણને પ્રવેગનું મૂલ્ય આપશે તો સૌથી પહેલું સમીકરણ મેળવવું છું એટલે અહીંયા એકડો લખું બરાબર કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ઇક્વલ ટુ પ્રવેગ આ આપણે હમણાં ભણી ગયા કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું દર્શાવશે પ્રવેગ દર્શાવશે બરોબર છે તો પ્રવેગની સંજ્ઞા તમે જાણો છો a એટલે કે એક્સેલરેશન તેથી પ્રવેગ a બરાબર ઢાળ અને ઢાળ એટલે મેં શું કીધું તું હમણાં જ y અક્ષ ઉપરની રાશિ અને x અક્ષ ઉપરની રાશિનો ભાગાકાર એટલે અહીંયા ઢાળ કોનો લેશો આ રેખાનો ઢાળ નો આવે ઊભી રેખાનો ઢાળ નો આવે ઢાળ આડી રેખાનો આવે તો આડી રેખા તરીકે કોણ છે AB રેખાનો ઢાળ ઇક્વલ ટુ તો ઢાળ એટલે શું છે y અક્ષ ઉપરની રાશિ એટલે શિરોલંબ અક્ષ ઉપરની રાશિ તો શિરોલંબ અક્ષ ઉપર
તમને શું જોવા મળી રહ્યું છે? વેગ, બરોબર. આ રેખાનો પ્રારંભિક અને અંત્ય બિંદુ તમે ધ્યાનમાં લો તો એ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? v v0 છેદમાં x અક્ષ એટલે આટલો ભાગ જે છે t 0 એટલે અહીંયા આપણે ઢાળમાં લખીએ તો y અક્ષ ઉપરની રાશિ અથવા AB રેખાનો ઢાળ મેં કીધું છે તો AB રેખા જે છે એનો y અક્ષ ઉપરની હું વાત કરું તો b થી e વચ્ચેનું અંતર થશે, બરોબર. એટલે ઢાળ વિશે તમને ખબર ન હોય તો લખી દઉં છું કે y અક્ષ પરની રાશિ છેદમાં x અક્ષ પરની રાશિ. આવું હમણાં મેં લખ્યું હતું, બરોબર. તો y અક્ષ ઉપર વેગ છે. હવે AB રેખામાં જ્યારે પદાર્થ A થી B સુધી જાય તો એનો વેગનો ફેરફાર કેટલો આવે છે? v v0. એટલે આ માત્ર યાદ રાખવા માટે છે, આને થિયરીમાં લખી શકાય નહીં, બરોબર છે. અથવા તમે પ્રવેગનું સૂત્ર જાણો છો, સરેરાશ પ્રવેગ ડેલ્ટા v છેદમાં ડેલ્ટા t. તો AB રેખાનો ઢાળ જે છે એ આપણને પ્રવેગ આપે અને પ્રવેગનું સૂત્ર તમે સીધું મૂકી શકો. એટલે તમારે આને યાદ રાખવા માટે લખો એ બરોબર છે, બાકી થિયરીની અંદર આને લખી શકાય નહીં. ચલો, ઢાળ આપણને પ્રવેગ આપે છે તો પ્રવેગનું બીજું સૂત્ર પણ આપણી પાસે છે. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. અંતિમ વેગ કેટલો થાય છે? v. પ્રારંભિક વેગ કેટલો છે? v0. એટલે v v0 છેદમાં અંતિમ સમય તો t, પ્રારંભિક સમય 0 અને પ્રવેગની સંજ્ઞા તમે જાણો છો a, જે મળશે v v0 છેદમાં t. આ t અહીંયા ગુણી જશે એટલે મળશે આપણને v v0 equal to a into t. તો v0 જમણી બાજુ જતું રહે એટલે પ્લસ થઈ જશે. તો પહેલું સમીકરણ આવી ગયું v બરાબર v0 પ્લસ at. આનો ભરપૂર ઉપયોગ આવશે સમીકરણ નંબર 1. આગળના દાખલાઓમાં પણ ઉપયોગ આવશે અને હજી આપણે બીજા બે સમીકરણો જે તારવવાના છે એમાં પણ આ સમીકરણનો આપણે ભરપૂર ઉપયોગ કરીશું. એટલે બાબત તમને સમજાવવી જરૂરી છે. ઢાળ એટલે શું? તો કે પ્રવેગ દર્શાવે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું દર્શાવે? પ્રવેગ. જે આપણે ભણી ગયા આપણે. પ્રવેગનું સૂત્ર તમે જાણો છો ડેલ્ટા v upon ડેલ્ટા t. તો પછી મેં શું કર્યું? ડેલ્ટા v એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. આના ઉપરથી પહેલું સમીકરણ મળે v બરાબર v0 પ્લસ at. હવે આપણે બીજું સમીકરણ તારવીએ એમાં આનો ઉપયોગ આવશે એટલે આને તમારે યાદ રાખવું જરૂરી છે, બરોબર છે. ચાલો હવે બીજું સમીકરણ મેળવીએ. આલેખ આમને આમ જ રહેશે. તો બીજું સમીકરણ આપણે મેળવીએ. એના માટે હું બીજી બાબતનો ઉપયોગ કરીશ. બીજી બાબત શું હતી? વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ. એટલે અહીંયા બગડો એટલે જેમ ઢાળ હતો એની જગ્યાએ ક્ષેત્રફળ. તો વેગ વિરુદ્ધ સમયના આલેખનું કુલ ક્ષેત્રફળ. આ તો ખાલી ક્ષેત્રફળ ન લખાય, કુલ ક્ષેત્રફળ લખવું પડે. ઇક્વલ ટુ શું દર્શાવે? કુલ ક્ષેત્રફળ સ્થાનાંતર. જે હમણાં આપણે ભણી ગયા કે ભાઈ આલેખમાં ઢાળ શું દર્શાવે? પ્રવેગ. અને ક્ષેત્રફળ શું દર્શાવે? સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. તો સ્થાનમાં શું ફેરફાર થયો? એને ગતિની શરૂઆત ક્યાંથી કરી હતી? x બરાબર 0 આગળ. t બરાબર t સમયે પદાર્થ ક્યાં પહોંચી ગયો? x બરાબર x આગળ. એટલે સ્થાનાંતર બરાબર તમે લખશો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. આ સ્થાનાંતર આપણે આ બાજુ લખીએ. તેથી
સ્થાનાંતર ઇક્વલ ટુ કુલ ક્ષેત્રફળ. તો આલેખની અંદર ઘેરાતું કુલ ક્ષેત્રફળ કેટલું ગણાય? આ AB થી ઉપરનો ભાગ તો આવશે નહીં, માત્ર આ બિંદુને આપણે ખેંચવું છે. બાકી આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ જે તમે ધ્યાનથી જોઈ રહ્યા છો તો એમાં બે ભાગ દેખાય છે. જો એક આવડો આ ભાગ અને બીજો આ જે ભાગ છે. આ આખે આખું આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ થયું. આ AB રેખાથી નીચેનો ભાગ હોય ને ઘેરાતું ક્ષેત્રફળ ગણાય, ઉપરની સાઈડ નો નહીં. બરોબર છે? તો ઘેરાતું ક્ષેત્રફળ એટલે O A B E D આટલા ભાગ વડે ઘેરાતું ક્ષેત્રફળ. ભાગ O ત્યાંથી A ત્યાંથી B પછી E D આના વડે ઘેરાતું ક્ષેત્રફળ. એટલે મેં અંડરલાઈન કરી છે કુલ ક્ષેત્રફળ નીચે. હવે તમે આના ધ્યાનથી જુઓ તો આમાં બે આકાર દેખાય છે, એક ત્રિકોણ એક લંબચોરસ. તો એના બે ભાગ આપણે કરી નાખીએ કે OAED એના વડે ઘેરાતું ક્ષેત્રફળ અને સ્થાનાંતરની જગ્યાએ તમે લખશો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન શું હતું પદાર્થનું? x. પ્રારંભિક સ્થાન શું હતું? 0. તમારે યાદ રાખવું બરાબર, આગળ આપણે બાબત લખી ગયા હતા. બરોબર છે કે પ્રારંભિક t બરાબર 0 સમયે x બરાબર 0 આગળથી ગતિની શરૂઆત કરે છે v0 વેગથી, અને t બરાબર t સમયે x બરાબર x સ્થાન પાસે પહોંચે છે v જેટલો વેગ પ્રાપ્ત કરીને. એટલે સ્થાનાંતર એટલે મેં લખી નાખ્યું અંતિમ માઈનસ પ્રારંભિક સ્થાન. ક્ષેત્રફળના બે ઘટકા કરીએ તો લંબચોરસ અથવા ચતુષ્કોણની સંજ્ઞા દર્શાવો તમે OAED. ભાગનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ ABE, ત્રિકોણ ABE ભાગનું ક્ષેત્રફળ. તો ચતુષ્કોણ એટલે લંબચોરસ, લંબચોરસનું ક્ષેત્રફળ તમે જાણો છો x ગુણ્યા y અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે અહીંયા હું લખીશ x આનું ક્ષેત્રફળ શું લખાય? તો કે O થી D વચ્ચેનું માપ અને O થી A વચ્ચેનું માપ, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે OD ગુણ્યા OA વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય? 1/2 પાયો ગુણ્યા વેગ, એટલે 1/2 પાયો શું થશે? A થી E નું માપ અને વેધ શું થશે? B થી E નું માપ, એટલે A થી E ગુણ્યા B થી E. હવે જે તમને દેખાતું હોય એ મૂકતા જાઓ. O થી D નું માપ એટલે શું થાય? T - 0, એટલે T. O થી A નું માપ કેટલું થશે? અહીંયા તો વેગ 0 છે અને અંતિમ વેગ v0, પ્રારંભિક વેગ. બરોબર? એટલે આ બે વચ્ચેનું માપ કેટલું થાય? v0 જેટલું થાય. સામે A થી E, તો A થી E નું માપ કેટલું છે? A થી E એટલે આટલું માપ, તો વળી પાછું કેટલું? t જેટલું. અને B થી E નું માપ કેટલું છે? b - v0 જેટલું. એટલે એ બધું આપણે અહીંયા લખીએ અને આગળ સાદું ભાગ. એ બાબત આપણે લખીએ અને આમાં સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરશું જે આપણે મેળવી ગયા. b બરાબર v0 વત્તા a into d. o થી d એટલે t માં આવી t, જ્યારે o થી a એટલે v0 મૂકીએ અહીંયા. તેથી x બરાબર t ગુણ્યા v0 પ્લસ 1/2 m નામ a થી e કેટલું? a થી e એટલે વળી પાછું t જેટલું જ થશે ગુણ્યા b થી e કેટલું મળે છે?
v minus v0. તો આને લખી શકાય v0 into t, ગુણાકારની નિશાની બાજુ ઇન્ટુ લખો, ડોટ કરે તો v0 into t પ્લસ v minus v0 into t છેદમાં 2. બરાબર છે? v minus v0 into t છેદમાં 2. હવે સમીકરણ નંબર 1 શું હતું? પરંતુ સમીકરણ 1 પરથી, તો સમીકરણ 1 હતું v બરાબર v0 પ્લસ at, v બરાબર v0 વત્તા at, આવું સમીકરણ આપણે હમણાં મેળવી ગયા. એમાંથી હું આને ખાલી કરતા બનાવું v minus v0, તો એની જગ્યાએ શું મળે કે સમીકરણ 1 પરથી, તો સમીકરણ 1 આવું હતું v બરાબર v0 વત્તા at, તો v0 આ બાજુ લાવો તો v minus v0 ઇક્વલ ટુ શું લખાય a into t. બરોબર છે? તો અહીંયા તમને જે v minus v0 દેખાય છે કૌંસ, એ જગ્યાએ હું શું લખી શકું a into t. તો આ લખી દો. તેથી અહીંયા તમને જે આ દેખાઈ રહ્યું છે એની જગ્યાએ હું હવે શું મૂકી દઈશ a into t, ખાલી એની જગ્યાએ. તેથી x બરાબર v0t આ એમના વત્તા આની જગ્યાએ a into t into આ t તો છે અને છેદમાં શું છે બગડો, એટલે અહીંયા થઈ જશે t into t એટલે t સ્ક્વેર. તો બીજું સમીકરણ તૈયાર થઈ ગયું મિત્રો. x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ થઈ ગયું પ્રવેગી ગતિનું અથવા નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 2. અને હવે આપણે મેળવશું સમીકરણ નંબર 3. તો આલેખની બે બાબતો તમે જાણો છો, એક ઢાળ, બીજું ક્ષેત્રફળ. એના ઉપરથી બે સમીકરણ મેળવો. ઢાળ ઉપરથી મેળવવું આવું v બરાબર v0 વત્તા at, અને ક્ષેત્રફળ ઉપરથી મેળવવું આવું આ સમીકરણ. હવે ત્રીજા સમીકરણ માટે આપણે ઉપયોગ કરશું સરેરાશ વેગની વ્યાખ્યા. તો જોઈએ ત્રીજું સમીકરણ. ત્રીજા સમીકરણ માટે તમારે આલેખ એની કોઈ જરૂર નહીં પડે, એટલે હવે આપણે આલેખને કાઢી નાખીએ. કારણ કે આલેખની બે મહત્વની બાબતો હતી એ આપણે વાપરી નાખી અને બે સમીકરણ મેળવી લીધા. એક v બરાબર v0 પ્લસ at અને બીજું x બરાબર v0 into t પ્લસ 1/2 at સ્ક્વેર. હવે મેળવશું સમીકરણ નંબર 3. એના માટે હું ઉપયોગ કરીશ સરેરાશ વેગની વ્યાખ્યા. તો સરેરાશ એટલે શું? બીજા ચેપ્ટરમાં શબ્દ આવતો હતો ત્રુટિ માટે, સરેરાશ ત્રુટિ. તો જેટલા અવલોકન આપ્યા હોય આ બધાનો આપણે શું કરતા હતા સરવાળો, અને ભાગ્યા શું લખતા હતા 3. ટૂંકમાં જેટલા અવલોકનોની સંખ્યા હોય એટલી છેદમાં લખતા હતા. ધારો કે 6 આપ્યા હોય, 6 અવરોધો, તો લખતા હતા r1 પ્લસ અપ ટુ r6 છેદમાં 6. એટલે સરેરાશ એટલે શું કે જેટલા અલગ અલગ તમારે નોંધાયેલા અવલોકન હોય એનો અંશમાં સરવાળો અને છેદમાં એની કુલ સંખ્યા. તો સરેરાશ વેગ જેની સંજ્ઞા આપણે લખતા હતા v બાર ઇક્વલ ટુ, તો સરેરાશ વેગની વ્યાખ્યા શું હતી? પદાર્થનું સ્થાનાંતર છેદમાં સમયગાળો. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. તો આપણે આ થિયરીની અંદર પદાર્થ x દિશામાં ગતિ કરે છે અને x બરાબર 0 આગળથી ગતિની શરૂઆત કરેલી હતી અને x બરાબર x પાસે એ જાય છે. એટલે અંશમાં આપણે લખીએ આ વ્યાખ્યા છે, તમે ભણી ગયા એટલે છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર x દિશામાં છે એટલે હું લખું ડેલ્ટા x
સમયગાળો ડેલ્ટા ટી ઇક્વલ ટુ અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો t બરાબર 0 સમયે પ્રારંભિક સ્થાન x બરાબર 0 હતું. t બરાબર t સમયે અંતિમ સ્થાન શું થઈ ગયું? x. એટલે અહીંયા લખશું આપણે x - 0 છેદમાં t - 0. એટલે મેં સૌથી પહેલા ક્લેરિફાઈ કરી દીધું કે ત્રણ બાબત યાદ રાખવાની: સમય, સ્થાન અને વેગ. બરોબર છે? ચાલો હવે સરેરાશ વેગ એટલે આ સમીકરણ મળી ગયું v બાર બરાબર x ના છેદમાં t. પણ સરેરાશ શબ્દ તમને મેં હમણે કીધું એમ જેટલા અવલોકનો એનો સરવાળો ભાગ્યા સંખ્યા. તો આ થિયરીની અંદર પદાર્થના વેગ કેટલા છે? બે છે. એક પ્રારંભિક વેગ v0, એક અંતિમ વેગ v. તો પછી તમે સરેરાશ વેગ તમારે એનો મેળવવો હોય અથવા સરાસરી મેળવવી તો તમે સરેરાશ વેગની જગ્યાએ શું લખી શકો? તો કે બંને વેગનો સરવાળો ભાગ્યા 2. એટલે અહીંયા આપણે લખશું v + v0 છેદમાં 2. આની જગ્યાએ મૂકા આપણે જમણી બાજુએ સિરીઝ x ના છેદમાં t. આ તમને સમજાવવું જરૂરી છે. કઈ રીતે આવે? કારણ કે ચેપ્ટર નંબર 2 ની અંદર સરેરાશ શબ્દ વિશે આપણે ભણાવી ગયા. જેટલા અવલોકનો એનો સરવાળો અને છેદમાં અવલોકનોની શું આવે? સંખ્યા આવે. એટલે આપણે અહીંયા સરેરાશ વેગ જ છે. તો સરેરાશ વેગમાં આપણે અહીંયા આ થિયરીમાં બે વેગ છે. બે નો સરવાળો કર્યો ભાગ્યા 2 વેગ છેદમાં આ ઇક્વલ ટુ x / t. હવે આ t જે છે એ આ બાજુ લઈ લો. તેથી x બરાબર v + v0 / 2 into t. આ t અહીંયા આવતું રહેશે. હવે સમીકરણ નંબર 1 નો અહીંયા ઉપયોગ આવશે. જો સમીકરણ નંબર 1 નો ઉપયોગ સમીકરણ 2 ની તારવણીમાં થાય અને ત્રીજું સમીકરણ આપણે તારવી રહ્યા છીએ એમાંય થશે. તેથી સમીકરણ નંબર 1 પરથી તો સમીકરણ 1 શું હતું? v બરાબર v0 + at. આમાંથી તમે અહીંયા t ની કિંમત મૂકવી છે તો અહીંયાથી t ને તમે કરતા બનાવો તો શું બને? આ v0 આ બાજુ આવતું રહે એટલે v - v0 છેદમાં 1. આ રીતે લખી શકાય. આ v0 અહીંયા લઈ લીધું એટલે શું થાય? v - v0 એટલે જમણી બાજુ વધે શું? a * t વધે. એ જે a હતો એ છેદમાં લઈ લીધો એટલે v - v0 છેદમાં a = t. એટલે અહીંયા તમને જે t દેખાઈ રહ્યો છે એની જગ્યાએ આપણે આ બધું મૂકશું v - v0 / a. તેથી x બરાબર v + v0 છેદમાં 2 અને ઇન્ટુ t ની જગ્યાએ v - v0 છેદમાં 1. તો તમે આ બાબત ગુણાકારમાં જોઈ શકો v + v0 v - v0 a + b અને a - b હોય શું લખાય? a² - b². એવી રીતે v + v0 v - v0 એટલે તમે ત્યાં લખી શકો v² - v0² છેદમાં આ બેનો ગુણાકાર એટલે 2a. તો 2a જે છે એ અહીંયા આવતા રહે એટલે સમીકરણ નંબર 3 મળશે તમને. આ 2a હું અહીંયા ગુણાવી દઉં એટલે x સાથે ગુણાય તો ત્રીજું સમીકરણ પ્રવેગી ગતિ v² - v0² = 2ax. ઇક્વેશન નંબર 3. તો આ રીતે ત્રણ સમીકરણોની તારવણી અહીંયા પૂર્ણ થાય. આખો પ્રશ્ન 3 માર્ક 4 માર્ક માટે અત્યંત મહત્વનો. બરોબર છે? પહેલું અને બીજું સમીકરણ બહુ સરળતાથી મળી જાય. પહેલું સમીકરણમાં તમારે શું કરવાનું? તો આલેખની બે મહત્વની બાબતો મેં ભણાવી. ઢાળની ચર્ચા કરવાની. બીજા સમીકરણમાં ઘેરાતા ક્ષેત્રફળની ચર્ચા કરવાની અને ત્રીજા સમીકરણ માટે સરેરાશ વેગની વ્યાખ્યા કરવાની. આગળ સાદુરૂપ આપતું જવાનું સરેરાશની જગ્યાએ. ચેપ્ટર નંબર 2 ને યાદ કરો, સરાસરી મેળવો છો એ રીતે. પછી સમીકરણ 2 અને 3 મેળવો એમાં નિશ્ચિતપણે ફરજિયાતપણે સમીકરણ 1 નો યુઝ આવશે. જે પદ તમને અટપટું લાગે એની જગ્યાએ સમીકરણ 1 ઉપરથી તમારે
કરતા બનાવીને કિંમત મૂકવાની. તો આ વિડિયો બને ત્યાં સુધી વધારે વખત રિવિઝન કરીને જોજો. ટાઈમ મળે એક બે દિવસની અંદર તો આ તારણની તમારે મોઢે લખવાની ટ્રાય કરવી ફરજિયાતપણે. અને હવે આપણે આવતા લેક્ચરની અંદર આ સમીકરણોને લગતા જ દાખલાઓ જોવાના છે. બરાબર? પ્રવેગ ઉત્પન્ન થતો હશે તો તમારે 3 સમીકરણથી દાખલો સોલ્વ થશે. એક v = v0 + at, બીજું x = v0t + 1/2 at2 અને ત્રીજું v2 - v02 = 2ax. બરોબર છે? તો હવે આપણે મળીશું આવતા લેક્ચરની અંદર પ્રવેગી ગતિના દાખલાઓ સાથે.